નમસ્કાર માતાજીના ભક્તો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આપણે આજે આવી પહોંચ્યા છીએ કડા ગામ શ્રી સધઈ માતાજી દર્શન કરવા। આજે તમને માતાજીના દર્શન, માતાજીનો ઇતિહાસ પણ આજના વિડીયોમાં જોવા મળશે, તેથી વિડીયોના અંત સુધી બના રહેજો। સામે જે રસ્તો જોઈ રહ્યા છો તે કડા સધી માતાજીના મંદિર તરફ જઈ રહ્યો છે। આ રસ્તો તમે જોઈ રહ્યા છો તે આમ તો અહીં વાહન પાર્ક કરવા માટે જગ્યા હોતી નથી, કારણ કે અહીં પૂનમ અને રવિવારના દિવસે ભારે સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે અને પાર્કિંગની વ્યવસ્થા પાછળ કરવામાં આવે છે, તેની નોંધ લેશો। ચાલો માતાજીના દર્શન કરવા અંદર જઈએ। ઐતિહાસિક પ્રાચીન રાયણવાળું શ્રી સિદ્ધેશ્વરી માતાજી કડા, ચાલો અંદર જઈએ આપણે દર્શન કરવા માટે। શ્રી સિદ્ધેશ્વરી માતાજી સેવા ટ્રસ્ટ દ્વારા જે પૂનમ હોય છે તેની પૂનમની યાદી છે, તમે જોઈ શકો છો। જ્યારે તમારે પૂનમ આવવું હોય તો આ રીતની તારીખ લખેલી હોય છે અને એ રીતે તમે આવી શકો છો। મંદિરના દર્શનનો સમય સવારે 5:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી હોય છે। અહીં માતાજીની અગત્ય સૂચના છે, દરેક દર્શનાર્થીએ પવિત્ર માતાજીના મંદિરમાં સંસ્કૃતિ અને અનુરૂપ વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો। બીજી પણ તમે જાહેરાતો સૂચના વાંચી શકો છો। તમારે ગુલાબ અને ફૂલનો હાર લેવો હોય તો આ ભાઈ પાસેથી લઈ શકો છો। આપનું નામ ભાઈ છે તે આજે ફૂલ અહીંયા બહારની સાઈડમાં જ બેસે છે અને આજે લગભગ એમને કેટલા વર્ષ થઈ ગયા? 20 વર્ષથી અહીંયા એક જ ધારા બેસે છે અને અહીંયાથી વિશાલભાઈ જોડેથી ગુલાબનો હાર લઈ જઈ શકો છો અને માતાજીને ચડાવી શકો છો। હવે હનુમાનજીનું મંદિર છે તેના પણ દર્શન તમે કરી રહ્યા છો। આપણે બીજો ગુલાબનો હાર લઈ લીધો છે માતાજી માટે। હવે અમે તમે સામે જોઈ રહ્યા હશો તો ઉખડીનો પ્રસાદ અહીંયાથી મળી રહેશે। 30 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયામાં મળી રહેશે તમને અને પ્રસાદ માતાજીને ચડાયા પછી તમે ઘરે લઈ જઈ શકો છો। તમે સામે નિહાળી રહ્યા હશો તે માતાજીના દર્શન તમે કરી શકો છો અને સમય મળે ત્યારે અવશ્ય આ માતાજીના દર્શન કરવા અહીંયા પધારી શકો છો। તમને ઉપરની બાજુમાં દેખાઈ રહ્યું હશે તે માતાજી અંબેમાં બેઠા છે અને નીચે સિદ્ધેશ્વરી માતાજીના પણ દર્શન અહીંયા થઈ જાય છે। તમે અમારા વિડીયોના માધ્યમથી ઘરે બેઠા માતાજીના દર્શન કરી શકો છો। એકવાર અવશ્ય બોલજો જય સદીમાં। એકવાર માતાજીના દર્શન કર્યા પછી કહેવત છે કે કાળ ભૈરવના દર્શન ના કરો હોય તો માતાજીના દર્શન કરેલા વ્યર્થ છે, એટલે કાળ ભૈરવના દર્શન કરવાનું ન ભૂલશો ભક્તો। જય કાળ ભૈરવ। સામે કાર્યાલય છે, એની બાજુમાં સૂચના છે કે અહીં વિડીયોગ્રાફી કોઈએ કરવી નહીં, અમે અહીંયા મંજૂરી લીધી હતી। બીજું કે મંદિરની રાણના પાન કે છાલ તોડવા નહીં, કોઈપણ જાતની તકલીફ થશે તો મંદિરની જવાબદારી રહેશે નહીં, તેથી પાન કોઈએ તોડવા નહીં। સામે તમે ચા નાસ્તો માતાજીને ચડાવેલ સુખડીનો પ્રસાદ પણ તમે અહીંયા આરામથી બેસીને લઈ શકો છો। અહીંયા શંકર ભગવાનનું મંદિર પણ છે, તેના પણ દર્શન તમને કરી શકો છો। જય શંકર ભગવાન। ચાલો તમને આ રાયણનો શું ઇતિહાસ છે તે કહું। વીરભર રાવણને ખબર પડી કે પાટણમાં સધી માતા બિરાજમાન છે, તેથી વીરભર રાવણે સધીને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવ આવ્યો અને 2 મહિના સુધી વીરભર રાવણે માતાજીની ભક્તિ કરી। 2 મહિના પૂરા થતાં સતી માતા જાગી ત્યારે રાવણે કહ્યું કે હે સતી માતા, હું તને મારા ગામમાં લઈ જવા માગું છું। ત્યારે સતી માતા બોલ્યા કે તમે આગળ ચાલો, હું તમારી પાછળ આવું છું, પણ તું કોઈ પણ જગ્યાએ બેસતો નહીં। જો તું કોઈ પણ રસ્તા ઉપર બેસી જઈશ તો હું સધી ત્યાંથી આગળ વધીશ નહીં, તેનું તું ધ્યાન રાખજે। પછી વીરભર રાવણ પાટણથી પોતાના માર્ગે ચાલી નીકળ્યો અને માતાજી તેના પાછળ આવી રહ્યા છે। આમ કરતાં કડા ગામ આવ્યું અને વીરભર રાવણ વિચાર આવ્યો કે અહીં થોડો થાક ખાઈને આગળ વધું। આમ વીરભર રાજા સુકાઈ ગયેલી રાણના ઝાડે બેસી ગયા અને સૂઈ ગયા। તે સમયે આકાશવાણી થઈ કે હે હું સધી, હવે આગળ તારા ગામમાં નહીં આવું।
માટે હવે મારે અહીં જ રોકાવું પડશે. સધીમાએ એ સૂકી રાણના નીચે આસન વાળ્યું. વીરભરને નક્કી થયું કે માતાજી હવે મારી સાથે નહીં આવે, એટલે તે માતાજીને બેસાડેલા પોતાના ગામમાં માર્ગે ચાલી ગયો અને પછી રોજે રોજ કડા સધી માતાજીના દર્શન કરવા માટે આવવા લાગ્યો. આ વાત કડાના મુખીને ગળે ન બેસી એટલે મુખીએ કહ્યું, વીરભર, તમે સાચું કહેતા હોય તો મારી એક વાત સાંભળ કે હું આ ગામનો મુખી છું અને મારી 50 વર્ષની ઉંમર થઈ છે, પણ મારે કોઈ સંતાન નથી. જો તારી સાથે પાટણથી સધી કડા ગામમાં આવી હોય તો તારી સધીને કહેજે મને આ ઉંમરે એક દીકરો આપે. તે જ સમયે વીરભર રાવણને આ સધી ધૂણવા ઉતરી અને કહ્યું કે હે મુખી, આજથી 9 મહિના અને 13 દિવસે તારી પત્નીને દીકરો આપું તો તું એમ માનજે કે વીરભર રાવણની સધી બોલી હતી. તે સમયે મુખી બોલ્યા કે તું સધી 50 વર્ષે મને દીકરો આપવા બેઠી હોય તો તું કોઈ ધીજ આપતી જજે જેથી મને માનવામાં આવે. પછી સધી બોલી કે આ જે રાણનું જોઈ રહ્યો છે તે સૂકું છે અને તેને 3 ફડગા ફૂટે તો માનજે કે હું સધી બોલી હતી, એમાં કોઈ મીનમેખ નહીં કરી શકે. એના પછી મુખીને ત્યાં દીકરો જન્મ્યો અને આના પછી માતાજીએ એક ઉપર એક પરચા આપી જ ગઈ છે. આજે ગુજરાત રાજ્યભરમાં દરેક શ્રદ્ધાળુઓ અહીંયા માતાજીના દર્શન કરવા આવે છે અને ધન થઈ જાય છે. તમે પણ એક વખત અહીંયા આવીને મુલાકાત લઈ શકો છો. માતાના પરચા ખૂબ જ પ્રખ્યાત છે. જય સધીમાં. જે આ રાયણનું વૃક્ષ એટલું વિશાળ થઈ ગયું છે કે આખું મંદિર તેનાથી ઢંકાઈ જાય છે અને તેના પાન પણ એમને એમ લીલાછમ દેખાઈ રહ્યા હશે તમને. હવે આપણે બહાર નીકળીએ. આને બી માતાજીનો પ્રસાદ ખાવાની ટેવ પડી ગઈ છે, એટલે જે લોકો અહીંયાથી બહાર નીકળતા હોય ત્યારે આમને પ્રસાદ ખવડાવતા હોય છે. હવે આપણે મંદિરની બહાર નીકળી ગયા છીએ. હવે તમે સામે જોઈ રહ્યા હશો કે બાળકો માટે રમવા માટે ગાર્ડન છે. અહીંયા તમને સાદું પાણી, ઠંડુ મિનરલ પાણી તે પણ પીવા મળી રહેશે. અહીંયા તમે સામે જે ગરબા હોય તે અહીંયા માતાજીને ચડાયા પછી મૂકી દેવામાં આવે છે. સામે તમે જોઈ શકશો બાળક માટે સારી ઝૂલાની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઝૂલા લોકો બાળકને ખવડાવતા હોય છે. અહીંયા જે લોકો અંદર શ્રીફળ વધારવા દેતા નથી, કારણ કે ત્યાં ગંદકી કરવી નહીં અને મંદિરની સાફ સફાઈ માટે સારી એવી વ્યવસ્થા બહાર કરવામાં આવી છે. અહીંયા જે પણ શ્રીફળ હોય એ લોકો જે માનતા રાખી હોય દરેક જણા અહીંયા શ્રીફળ મૂકી જાય છે અને જેને શ્રીફળ વધેરું હોય તે અહીંયાથી વધેરીને પછી જાય છે. સામે તમે જો કે અહીંયા ખૂબ જ વિશાળ બાળકો માટે ઝૂલા અને ગાર્ડન બનાવવામાં આવેલું છે. એ પણ તમે દ્વારા જોઈ શકો છો. અહીંયાથી તમને ધૂપ, અગરબત્તી, માતાજીની ચૂંદડી, પ્રસાદ, દરેક જાતના ધૂપ પણ અહીંયાથી મળી રહેશે તમને. માતાજીના મંદિરના બાજુમાં જ છે. દર્શક મંદિર ધૂપનો ફુવારા મળે. વાસ રહિતની સગરબત્તી આઈડી આવશે. તમે જોઈ રહેશો એના અંદર સ્ટીકની અંદર તમારે અંદર ભરાવા માટેની એક સ્ટીક પણ આપવામાં આવી છે.
તેની સાથે વાસ રહિત અગરબત્તી જે ખૂબ જ સારી સ્મેલ આવી રહી છે એટલે અમે અહીંયાથી ખરીદી હતી. તમે પણ એક વખત આ અગરબત્તી ખરીદશો એનાથી બી સારી સારી વેરાયટી આ દુકાનમાં મળી રહેશે તમને. બધી જ વસ્તુ અહીંયા સારી રાખે છે. ધૂપથી લઈને બધી જ વસ્તુ તમને સ્ટાન્ડર્ડ મળશે અને તમે અહીંયા આવ્યો છો જ્યારે માતાજીના મંદિરની બાજુમાં જ છે આમની દુકાન, ત્યાંથી ખરીદી શકો છો. અહીંયાથી તમે માતાજીના દરેક લાઇટિંગથી લઈ જેવા તમે ફોટા માગશો તે બધી જ જાતના ફોટા અહીંયાથી મળી રહેશે. એ પણ માતાજીના મંદિરના બાજુમાં દુકાન આવેલી છે આમની. બીજું તમારે કંઠી માળા, ગાડીમાં મેકવા માટે સ્પ્રે, ગાડીમાં મેકવા માટે ફોટા અને ઘણી વસ્તુઓ અહીંયાથી મળી રહેશે. એ તમે અહીંયાથી ખરીદી કરી શકો છો. માતાજીના કિચન છે, કિચન પર તમે લઈ શકો છો સધી માતાજીના. વીંટી અગરબત્તી છો તમે. ફનવર્લ્ડ એ અત્યારે બંધ છે, એ રવિવાર અને પૂનમના દિવસે ચાલુ હોય છે. તો તમને અંદરથી પણ બતાવત. બાળકોને રમવા માટે સારી વિશાળ જગ્યામાં ત્યાં ઝૂલા અને બધું હોય છે. એ પણ તમે જ્યારે પૂનમ અને રવિવારના દિવસે આવો તો તમે જોવા મળી શકો. ફાઇનલી આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને એકવાર મારી સાથે બોલજો જય સદીમાં. વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર.